જય શ્રી કૃષ્ણ ગાઈસ। તો આપનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો અત્યારે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે સવારના 8 અને બધા બી ઉઠી ગયા છે અને નાહવા ધોવાનું તૈયારી ચાલુ રહી છે। તો અહીંયા મમ્મી કચરો વાળે છે। અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ। શુભ શરૂઆત થઈ ગઈ છે તમારાથી। અને અહીંયા બી કૂતરાઓને બિસ્કિટ નાખી દીધા है। रोज लड़ता हो यार रोज लड़ता हो यार। લડાઈ એક તો મરી ગઈ। हाँ एक एक तो ये मरी। આ ટાઈમ ભેગા થઈ ને કે આવું હતું ને નતા ખાવા દેતા ને મરી ગઈ। ગાડી ખોલી ને તરત સીધો બિસ્કિટ પર નાખી દે। અને રોજ સવારે જેવી જાળી ખોલીએ ને એવા તૈયાર જ હોય છે કે હજુ આવશે ને બિસ્કિટ નાખશે ને ખાવા મળશે, એ તો તૈયાર જ બેઠા હોય। જો લીધું ને તરત જ જો તૈયાર થઈ ગયા ને ये खाऊं तो हारू लागશે ओय खाऊं तो हारू। जो कबूतर आई ગયા કરવો ચકલીઓ ગોમડા જેવું કબૂતર એકાંશું પાણી રેડીએ છીએ ને એટલે કબૂતર પાણી પીવા આવે। હાલ અમે બહાર ઉભા એટલે હાલ નહીં આવે, હજુ રાહ જોઈ રહ્યો કે અમે ક્યારે થોડા દૂર જઈએ ને પછી આવે પીવા માટે। બહુ ઠંડી હોય તો લાઈટ જાય કબૂતર પાણી પીવા। હા વરસથી બોતેલું આપણે પેલા લટકાઈ રહ્યું હતું પણ તૂટી જતો ક્રિસ્ટિયન ભરાઈ રોજ અહીંયા અમે પાણી રેડીએ ને એટલે રોજ કબૂતર સવાર વહેલા આવે। કેટલા વરસથી બોતેલું બધા અને ઉનાળા આવશે ને તો એટલી લાઈન લાગશે ને બધા કબૂતર બેઠા। પોતના ને સવારે બપોર હા પણ યાદ કરે રેડવું પડે પાણી તો રેડવું જ પડે ને, એક રોજ કબૂતર આવતા હોય તો પછી તો રેડવું જ પડે। અહીંયા બી જો અહીંયા બી આવી ગયા है। સવારમાં ઉઠ્યો રેડવાનું, પછી બપોરના ટાઈમે 4 વાગે રેડવાનું, સાંજના રેડવાનું। અને અહીંયા બા બેઠા છે। જય શ્રી કૃષ્ણ બા। જય માતાજી બા। ચા પીધી? ચા પીધી? ચા પીધી? હા। અને અહીંયા જો બે ફૂલ તો આવી ગયા છે, એક આર્યું ને એક આર્યું। અને આ વેલામાં બી આવશે હવે પાપડી વાવી ને આપણે તો। હા એ લઈ લીધી। હા વાલોડ। હા હવે ફૂલ આવે છે, હવે પાણી રોજ રેડીએ ને એટલે આ પાઇપ પે કરીને પાણી રેડીએ, ત્યાંથી પાઇપ આવે અહીંથી અમે રેડીએ એટલે હવે રોજ પેલો શું થતું ડોલથી પાણી રેડીએ ને તો થોડું થોડું પાણી રેડાતું હતું, એકવાર રેડીએ તો બધું ઉપર જતું પાણી બી ધીમે ધીમે નીચે ઉતરતું એટલે વાર લાગતી। હવે કેવું પાઇપથી અમે પાણી રેડીએ ને એટલે બધું એક જ વારે પાણી થોડું થોડું કરીને જાય એટલે શું વધારે પાણી એને ખપે એટલે વાંધો ન આવે, એટલે હવે ફૂલ વધારે આવે। તો હવે દિયાબત્તી ને એ બધું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો દિયાબત્તી કરી અને ચા નાસ્તો કરીને મળીએ। તો ગાઈસ હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને આ સાઈડ મમ્મી પરોઠા બનાવે છે એટલે રાતની રોટલી હતી એટલે અત્યારે શેકે છે, તેલમાં તળે છે ખારી જેવી। ના સાઈડ ચા બની ગઈ છે અને દીવાબત્તી પણ થઈ ગઈ છે। નાઈ લીધું, ચા નાસ્તો કરી પછી નાવા ધોવાનું કરીએ તો વાગી ગયા છે 9 વાગી ગયા। આજ મોડું ના થયું? રોજનો ટાઈમ છે કાલે 9 વાગે રોજ આપણે 7 વાગ્યા પછી થોડી વાર એમ તો આપણે બરાબર ટાઈમ ઉનાળો આવશે ને એટલે પછી નહીં મોડ થાય, કારણ કે ઉનાળું તો ગરમી લાગે એટલે વહેલા ઉઠી જઈએ ને એટલે પછી કે ઉઠી જવાય તો ફટાફટ ગરમીના લીધે નાવા ધોવાનું ફટાફટ પતી જાય તો વહેલા કોમે પતી જાય। એમાં તો ઠંડી બહાર કચરો વાટવા તો ઠંડી લાગતી તો પછી આપણે પહેરી પરિવાર બધા જોડે વાતો કરી સવારમાં અને કૂતરાઓને બિસ્કિટને પાણી કરી દીધું, ચા નાસ્તો કરી દીધો। તો ગાઈસ જમવાનું બની ગયું છે અને જમવામાં છે
મગની દાળ ને હંગત પાલક વાળી મિક્સ. અને મમ્મી આ સાઈડ રોટલી બનાવે છે. रोटी बन रही है, તો खाना चालू रही. જમવાનું બની ગયું છે તો જમી લઈએ. તો ગાઈસ મેં ને જયમીને જમી લીધું. મમ્મી હવે જમી રહી છે. जमी લીધું. પણ જમી લીધું મમ્મીએ તો. જમવા બેઠી હતી પણ હવે જમી રહી છે. હજુ જમવાનું ચાલુ રાખું? કાલની જેમ 2 વાગે સુધી થોડું થોડું ખાઈ દઉં. खाते जाओ खाते जाओ ખાતે જાઓ, ખાતે નહીં, ખાતે જાઓ, ખાતે જાઓ. खाते जाओ हिंदी में. હા, તો હિન્દી કે ગુજરાતી આપણે दोनों मिक्स चलती है. તો પછી हिंदी भी आवड़ता है इंग्लिश भी आवड़ता है पर थोड़ा थोड़ा आवड़ता है. लिटिल लिटिल आवड़ता है. तो इसमें भी से गड़बड़ घोटाला हो जाता है. આવડતા છે, લિટલ આવડતા છે, એટલે ત્રણે મિક્સ આવી જાય ને પાછા. ના हिंदी- आवड़ता हिंदी છે તો गुजरा- आवड़ता છે. લિટલ એટલે ઇંગ્લિશમાં આવડતા, એટલે ગુજરાતી નથી. હિન્દી આવડતા. હિન્દી આતા હે એ કહેવાય. હિન્દીમાં આતા હે એવું કહેવાય. પણ એ અને ગુજરાતીમાં શું કહેવાય તાન? આતા હે. આવડે છે. હા આવડે. હા, તો આપણે તો શું આતા બોલે? બોલ્યો. હા, તો હિન્દીમાં આતા હે. આતા હે आटा की रोटी. તો આતા હે એવું નહીં બોલતા? મુझे ये सब आता है એવું બધું નહીં બોલતા? અલે આ હું ભણે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ હું ત્રણે મિક્સ કોઈને બોલું કશું રહ્યો. આવડતું નહીં. બરાબર, આપણા ઘરમાં કોઈને કશું આવડતું નહીં. ए मेरे को थोड़ा थोड़ा हिंदी गुजराती और इंग्लिश आवड़ता है. ये थोड़ा थोड़ा ही आता है. तो मुझे- मेरे तो बिल्कुल ही आता नहीं. ऐसे आई क्यों ने? मुझे तो बिल्कुल ही आवड़ता नहीं. હા आवड़ी 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 શું આવડી? थोड़ा थोड़ा आवड़ी. આવડી પૂણા પાક્કા આતા હે. પૂણા પાક્કા આવડતા હે. હો કોણા પાક્કા એટલે पूना पूना पूना। पूना भागता પૂણા હવાયા પૂર્ણા પાગનું આવડે એમ ને? હા બરાબર, એ રીતે કહેવા માંગે મમ્મી. એટલે ઇતનું સે આતા હે. આખું નહીં આવડતું, અડધું નહીં આવડતું. અડધો ને અડધાથી અડધા आता है. હા तो इसलिए हम गड़बड़ घोटाला हो जाता है. तो खाना खा लिया. पूना 2 बज गया है. પૂણા 2 વાગી ગયા. તો હવે ખાઈ લીધું અને હવે હવે કોક થોડીક વાર આરામ કરવાનો. કોક મુખ આરામ તો નહીં પણ ખાલી 2 આડું કલાક કરવાનું. આળોટવાનો બસ. હા બસ આડોટવાનું. શું કરવાનું તારે? તાણ અમે બપોરે શું કોમ હોય પણ ભણવા ઉનાળો બે આવશે ને- ભણવા સોની મોની હું કહું હે વાળી. તો ઉનાળો આવશે ને એટલે તો ગરમીનું હમ એમ થાય કે પંખો ચાલુ તો એમ હુઈ જ જાવ એવું. પણ મને તો ખાધા પહેલા જ ઊંઘ આવશે. ખાઈને ઊંઘ નહીં આવે. ખાતું નહીં મને તો ઊંઘ આવશે. તો ગાઈસ વાગી ગયા છે 4:30 અને ઉઠી ગયા હતા ને મમ્મી ચા પીવે છે પતી ગઈ. અને મેં ચા પી લીધી હતી. કેવી બની ચા? સારી બની ગઈ. મસ્ત બને છે. ઇટલી એવડો કપ આવે ને એનાથી આટલી જ પીવાની. મસ્ત બને. શું તો ઓલું વધારે નાખી દે શું ચા? તો જેટલી બનાવી પણ થોડું જ બનાવી. કોક વાર મસ્ત બને, કોક વાર બરાબર. ના સાઈડ હા ને ચકલી આવી જઈ છે ક્યાં? હા અહીં બેઠી ઓલામાં એ આમાં બેઠી છે. પેલું ખાય આમાં હા ના આમાં બેઠી છે. એટલે દોડા ખાય આમાં ને એટલે કોક હશે. હમણાં હું જાય ને તો ઉડી જાય. એને ખબર પડી ગઈ છે કે કાંઈ. ના કઈ નહીં બોલે. ત્યાર નહીં બોલે, મને ખબર હવે ઉનાળો આવી છે ને, ઉનાળાનો હવે કલબલ ચાલુ થઈ જાય ચકલીઓનું. આ માળો તો કેટલો જૂનો, ખાસો જૂનો આપણે. અરે માળો જો પેલો માળો બીજા માળા કાઢ બોતી દઈએ હવે. ચલો હડો જતો તાબા ઉપર જતા પેલા કપડા ઉકાઈ લેતા સ્વેટર ને મારા લેવા જવાના. હું વાળ કસી દઉં બધું કપડા
જવું પડશે, મારે જ લેવા જવું પડશે. યસ નહીં જો નહીં ચાલે. નો સારું તા લેતા આવીએ. હજુ ભાવેલા ચોખા છે આ તો કઈ ના લાયા. કઈ ના લાયા કઈ પણ ટાઈમ નહીં મળતો. આજ મળ્યો છે ટાઈમ ટૂંકો નથી. આ તો ચોખા ઓલાના હે ને ખીચડીના. બેહી ગઈએ લઈને પેલી બાજુ અને તેનું બાજરીનું કરવાનું છે પણ હવે ઉનાળો આવી ગયો તો હવે શું કરું. ના હો ભાઈ, આપણે ઉનાળામાં માપે ખાઈશું. હા એ જ ને ખબર ને મને ગરમી બહુ નીકળે. દેખાય છે મોટા ઉપર હા, બસ તારા થોબડા ઉપરથી થોબડા ઉપરથી દેખાય તારે તો થોડું તો બધાનું હોય લે વાંચી કરો. મારે એટલા થોડું થોબડું હોય. બધાને થોબડા વગરનું તો કોણ હોય. મોટા ને થોબડું કહેવાય ને શું કહેવાય વાહન ને થોબડા. એ તો થોબડા કહેવાય ઠામડા. પણ એ બોલ તો સૌરાષ્ટ્ર ભાષામાં બોલે ઠામડા. આપણે ઠામડા ના કહે, આપણે તો શું કહે થોબડા. થોબડા જ કઈ ના આપણે ઘણી વખત મેં તો વાપરેલું ગોમડે. ગોમડા ખરી પણ આ ઠોબડા ના કહે. શું કહે શું કહેવાય? ગોમડાનું અડધું ભૂલી ગઈ. વાહન ના ઓકે બીજું કહેવાય કો શું કહેવાય? ઠામડા જેવું જેવું જ પણ અલગ કહેવાય. જે હોય ચલો યાદ આવશે તો બર્તન બર્તન તો ના કહેવાય. ના એ તો હિન્દી થઈ ગયું. શું કહેવાય? યાદ તો બધે એટલું બધું પણ પેલો અક્ષર યાદ નહીં. એ ઠામડા જેવું જ કહેવાય પણ ઠોબડો તો આપણે ના જ કે. ઠામડા તો સૌરાષ્ટ્ર ભાષામાં જ કાઠિયાવાડમાં જ કે. સૌરાષ્ટ્ર ના કહેવાય. કાઠિયાવાડમાં જ ઠામડા કે પણ એ કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર જ થયું, દક્ષિણ ગુજરાત. પણ આપણે ઠામડા ના કહેવાય. દ્વારકા ને સોમનાથ ને એ બધું. એટલે હવે આપણે ઠોબડા કસવાના. ઠામડા કસવાના તો ઠામડા કસી દઈએ. કચરો તો વાળી દઈએ. કોક ગામડે થી જોતું હોય ને તો ખબર હોય તો કહેજો. કે હાલ આપણે તો યાદ નહીં આ બાજુ પાટણ આજુબાજુ મળી છે. આ પાટણથી બનાસકાંઠા સુધી એટલે શેખ બનાસકાંઠામાં નહીં જવાનું હો પાછું. એટલે આગળ હા રહેવાનું. ને તો પછી ઈ સાઈડે પાછું બદલાઈ જાય. હા પાછું વળી બાર ગવ નહીં કે બાર ગામે બાર ગવે બોલી બદલાય. હા બાર ગવે બોલી બદલાય. આપણે તો બાર તો થઈ જ જાય એટલે દિન કોહા બાર થઈ જાય. 12 કિલોમીટર એટલે 12 કિલોમીટર બાર ગવ. યે સે પણ ઓકે નહીં આવતું એવું કોક છે. એવું છે તો યાદ કરીને કહીશું. યાદ આવશે તો, નહીં તો જેને યાદ હશે ને કાઢે ને આપણે ગાય બધું વેરી નાખશે. શું વેરી દે આ બાજુ જોશે. જો ઓલી ચકલી હા જો જઈ ઓય ઉપર હવે બેન બેઠી પણ બોલાવા જઈએ. કો ગઈ પાછી એ ભાઈ અંદર ઝાડની અંદર. તો અત્યારે વાગી રહ્યા છે 6:30 ને હું લાઇબ્રેરીથી આવી ગયો છું અને મેં કોફી પી લીધી અને થોડો નાસ્તો બી કરી લીધો છે. તો હવે જોઈએ બધા બહાર શું કરી રહ્યા છે, મમ્મીને ને બધા શું કરી રહ્યા છે. કોની આ બોલ કે કોક તો બોલ. સબૂત પડી જો પેલી સાઈડ પેલી સાઈડ પડી થેલ્યું. તમારે જેવું એક ઘરે હતું ને કે મારે ભેંસોની લોન લેવી તમારે જેવું ઘરે ભેંસો લોન લેવી તો મેં કીધું કે હું મોકલું સાહેબને તારે કહેવાનું કે મારું દૂધ 25 લીટર દૂધ થાય. મેં મોકલો સાહેબને. સાહેબે પૂછ્યું સાહેબ દૂધ કેટલું થાય? સાહેબ મારો રોજ 20-25 લીટર દૂધ થાય 8 ભેંસો. સાહેબ કે બનાવતા ચા બા પીને જઈએ. છોકરાને આલે 10 રૂપિયા દૂધની થેલી લઈએ. 25 લીટર દૂધ ચો જીતા 25 લીટર નો વધી પડતું હોય તો એક જણની ચા કરવાની હોય, ચીટી કરવાની હોય, એમ તો એટલા બી આમાં 1 લીટર દૂધ લઈએ. આઈ જા ગાઈસ.
આજ નહીં આયો દૂધ આલવા. તમે કોણ કે વિડીયોમાં નહીં લેતા આજ તમારે વિડીયોમાં લઈ લીધા જુઓ. આજે અમે ફરવા ગયા હતા ડીસા. ઓહો ડીસાથી હાલ આવ્યા. રાતે રેવું હતું. તું કોમેન્ટ કરજો. રાતે રેવું હતું. બતાવ્યું તે આય તમારો વિડીયો. રાત્રે આવું હતું પણ મારા ડીસા બે આવી ગઈ. ના સારું કર્યો. આ વાર કપડા ચાલુ છે. તમારા આજે રજા પાડી અમારા આખડા પડે. એક દિવસ તો ખાખરા રજા તો જોવે તે ફરવા હરવા માટે તો આ કોઈ ખાખરા જ કરવાના હોય. આમ કે તું પાર્લર શીખ તો પાર્લર શીખવું સારું કે ખાખરા કરવા હારા? હવે કોમેન્ટમાં એવું કે મારે ખાખરા કરવા કે પાર્લર કરવું? આટલા દિવસ કર્યું તો કરાય. પાર્લર માં જ જતી રહું. આ બધી શું ખાખરામાં ફોન કરીને આવવાનું જવાનું. સાચી વાત. તું પાર્લરમાં જઈશ ને તો મેં તો પેલું ફેશિયલ કરાવવા મૂક્યું છે ને પેલી કે ઘણી વાર હું બેસ તું તો હું બીજી લઉં એટલે વાર મોનો ફોન આવે તો પેલી કે તો એમને એમ બેસે હું ખાખરા એ વાત તો સાચી. અરે એવી છે આ એવું કરે એવી છે વચ્ચે ઉઠાડે એવી છે. પણ આમાં હિતેશ બી અમારા સપોર્ટમાં છે. મને કદી ના નહીં મારતા. મને કદી ફોન નહીં કર્યો. અમે કરીએ તો અમે કર્યો એને 4 વાર કર્યો. ચારે કર્યો ના ના કરું તો બીજું પછી જ્યારે જાય રજા. આ દેખો અહીંયા ચીકુદીન પત્તા તોડે સસલા માટે. ખાસું જો હે હા ખાસું જો હે તો આટલું ચાલશે. અડધી થેલી તો નહીં થઈ. તોડી દો આ દેખો આ ખેતર હે એ લાઈટ રાખ એ રંદા હે લાઈટ રાખ. રાખું કોઈ જનાવર આ પાલ ભાઈ દેખો અંદર આવાજ ये रंदा है લાઈટ રાખે. नहीं रख તારે સસલા રહી જાય મારે હું. देखो आज तू वादी लीधू रात तो आवड़તું નહીં. એટલે લાઈટ રાખને બીજું બધું તું સાઈડમાં જવા દે. વાટતા એક તો ફાવતું નથી ને. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને આ સાઈડ પૌવા બન્યા. પૌવા છે પોતાયા છે પોતાયા બનાયા. દૂધ છે તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે. તો હવે હું એડિટિંગ કરી દઉં અને મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.